નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જેઠ વદ બારસ શનિવાર તારીખ 11/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. તો મિત્રો, હવે જોઈએ આપને આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:17 શરૂ થશે ને બપોરે 1:11 પૂર્ણ થશે. હવે જોઈએ આપને આજનો રાહુકાળ. સવારે 9:22 શરૂ થશે અને સવારે 11:03 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. વધુ પડતું લાગણીના પ્રવાહમાં તણાવું એ આપણા માટે નુકસાન કરતા સાબિત થઈ શકે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો વધુ પડતી લાગણી દર્શાવનારા સાબિત થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, માનવીએ જીવનમાં એવા વ્યક્તિનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ કે જે તમારી એબ જાણે છે છતાં તમને પ્રેમ કરે છે. આવા વ્યક્તિનો સાથ ક્યારેય ન છોડવો. હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહ. મિત્રો, ખૂબ ઝાડા થતા હોય ને બંધ ન થતા હોય તો ચીકુની છાલ ઉતારી એનો ઉકાળો કરવો અને આ ઉકાળો પીવાથી ઝાડા બંધ થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આજનો ઉપાય આપણી કીર્તિને કોઈ દાગ ન લાગે એનું ધ્યાન રાખવાનું છે. કારણ કે કીર્તિનો માર્ગ એટલો જ અઘરો છે જેટલો અઘરો છે સ્વર્ગમાં જવાનો માર્ગ. આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમે જે કંઈ પણ પુરુષાર્થ કરશો એનું સંપૂર્ણ ફળ તમને જીવનમાં જોડાતું દેખાશે. આજે વિચારો સકારાત્મક રાખીને ચાલશો તો મળનારું પરિણામ ડબલ થાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કંઈ નવી તક મળે. પણ આ તક કઈ હશે? કંઈક નવું શીખવાની. તો આ તક આજે ગુમાવતા નહીં. આ તક ઝડપશો તો તમારા કૌશલ્યમાં વધારો થાય. મિત્રો, આજે દિવસ સારો છે. દિવસભર તમારી ઉર્જા સચવાઈ રહેશે. પણ આજે નાણાકીય બાબતોમાં ઉતાવળ કરવી નહીં. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવાની છે. આજે કોઈ પણ કામ ઉતાવળમાં કરવાનો પ્રયત્ન કરતા નહીં. આજે તમારા નાણાકીય ખર્ચમાં વધારો થતો દેખાય છે તો અહીંયા પણ થોડીક લગામ આપણે ખેંચીને રાખીશું. આજે મિથુન રાશિવાળાએ ઋતુગત બીમારીથી સાચવીને રહેવું જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ થોડોક સાચવીને ચાલવાનો. એમાં પણ કોઈ ધંધાકીય બાબતે ખરીદી કરવાની હોય તો ત્યાં સાવધાની જરૂરથી રાખજો. આજે ભૂતકાળમાં કરેલી બચત કામે લાગી જાય. આજે આર્થિક બાબતમાં સકારાત્મક પરિણામો આવતા દેખાશે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે ધર્મ કાર્ય પર ધ્યાન આપવું જોઈએ. ઘણા દિવસથી જે મન આપણું ઉપર નીચે થઈ રહ્યું છે એના માટે જો કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લઈશું ને તો મન સ્થિર થઈ જશે. આજે નાણાકીય બાબતમાં ખૂબ સાવધાની રાખીને નિર્ણય લેવા. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકોને આજે નોકરીમાં જશ મળતો દેખાય. આજે મિત્રો, વાણીમાં મીઠાશ જાળવી રાખજો. વાણીની મીઠાશ જાળવી રાખશો તો આજે કામો સરળતાથી પાર પાડી શકશો. આજે પરિવારમાં જે નાની મોટી સમસ્યાઓ ચાલી રહી છે એને આપણે દૂર કરી શકીશું. અને જે લોકો રાજકીય બાબતમાં જોડાયેલા છે એ લોકો માટે આજે સફળતા મેળવવાનો દિવસ. આજનો શુભ રંગ આછો પીળો. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો,
કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય. આજે વેપારના કાર્યોમાં આજે થોડાક પૈસા વધુ રોકાય એવી ઘટના કદાચ આજે ઘટી શકે. આજે આર્થિક ભીજનો સામનો આપણે કરવો પડે. આજે કાર્યક્ષેત્રમાં કોઈની પણ સાથે અનબનાવ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ અને વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આવકમાં થોડો સુધારો થતો દેખાય છે, પણ આજે બધી જ બાબતમાં આપણે ઉતાવળ નહીં કરીએ. પેલી કહેવત છે ને, ઉજળું એટલું દૂધ નહીં, એ વાતને ધ્યાનમાં રાખીને ચાલજો, નહીં તો કોઈ જગ્યા પર મોટી રકમ ફસાઈ જશે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે શુભ સમાચાર પ્રાપ્ત થાય પછી દિવસની શરૂઆત થાય. તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ખૂબ સારો. આજે પરદેશથી સારા સમાચાર મળી શકે. આજે ઈષ્ટદેવની આરાધના વધુ સારું પરિણામ આપે. આજે વાદ વિવાદથી દૂર રહેશો તો વધુ ફાયદો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કામમાં પ્રગતિ આવતી દેખાય છે. જે લોકો કંઈક નવું શોધવાનું કામ કરે છે, સંશોધન ક્ષેત્રમાં જોડાયેલા છે, એવા લોકો માટે આજે ખરેખર કોઈ સારી શોધ થાય અને એ દુનિયાને કામ લાગે અને તમને પૈસા મળે. આજે આરોગ્યને સાચવી રાખવું જરૂરી. આજનો શુભ રંગ ખાખી. કુંભ રાશિવાળા આજે સામાજિક સુમેળ સાધવામાં સફળ થશે. કુટુંબની એકતા જાળવી શકશો. સામાજિક કામોમાં બધાની સહેમતિ મેળવી શકશો અને વ્યાપારિક કામોમાં આજે સારો ફાયદો લઈ શકાય. આજનો શુભ રંગ અંજીર જેવો બ્રાઉન. મીન રાશિવાળા માટે આજે કોઈ નવી ઓળખ થતી દેખાય. લગ્ન જીવનમાં સુખ વધતું દેખાય. આજે ધાર્યું ફળ મેળવવામાં કદાચ થોડો વિલંબ થાય, પણ આજનો દિવસ આપણા માટે સારો સાબિત થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.